એટલે જ કીધું છે અનેરા કાળનો આરંભ હવે દુનિયામાં થવાનો છે. ગુરુથી જ્ઞાન લઈ કોઈ ભજન એવું નહીં હોય કે જેમાં ગુરુ મહારાજનો ઉલ્લેખ ન થાય. હશે હશે હશે. ગુરુથી જ્ઞાન લઈ સતારસા ભેદ સમજો. ગુરુથી જ્ઞાન લઈ ગુરુથી જ્ઞાન લઈ સતારસા ભેદ સમજો. ભેદ સમજો. ગુરુથી જ્ઞાન લઈ સતારસા તમે ભેદ સમજો. મનુષ્ય દેહ મળ્યો એ અતિ મોઘો. મનુષ્ય દેહ મળ્યો એ અતિ મોઘો. એમાં અનુભવ એમાં રૂડો અનુભવ પામવાનો છે. खलका भरे ओ आनंद का ये मेरा खलका भरी दे आनंद का
आ मेरा खल का भरी दे ओ आनंद सुनो और साधो आनाथी सांभळो અને આનાથી સાધના કરો એનું નામ લ્યો એમ કહે છે બીજું એમ પણ કીધું છે કે કહત કબીર સુન મેં સાધો ભજનો અલૌકિક રીતે કેમના કેમ ગવાણા છે અત્યારે તો શું છે કે એક એવું વાતાવરણ છે એમાં કાંઈ આપણે કહેવાનું હોય નહીં અત્યારે બુકમાં જોઈ અને સોશિયલ મીડિયામાં એક ટુકડો વાયરલ થઈ ગયો હોય એટલે એ કલાકાર લેંગો જપો સાલ ગાડીઓ તો મળે છે એક મંજીરાવાળો ભેગો વાત થઈ પૂરી પછી ક્યાં શું છે એટલા બધા વરસ બોલે છે કારણ કે સુર ભંગ થાય છે શબ્દ ભંગ થાય છે તાલ ભંગ થાય છે નારાયણ સ્વામીજી અને કાનદાસજી મહારાજ તો ક્યારે સુર ભંગ નથી થયો તાલ ભંગ નથી થયો અને સ્વર ભંગ નથી થયો બોલો ક્યારે નહીં અત્યારે બધું જે ગવાય છે ને સુર ભંગ છે તાલ ભંગ છે અને શબ્દ ભંગ છે ઘણી જગ્યાએ એક લક્ષ્મણભાઈ બારોટ જગમલભાઈ બારોટ એ પણ એવું કામ કરી ગયા કે જેને આપણે વંદન કર્યું બે અને બે આ બાવલિયા કે જેણે ભજન પાછળ સંતવાણી પાછળ સંન્યાસ લીધો સાધુ થયા એણે જે બીજ વાવ્યા અલૌકિક વાવ્યા અને હજી પણ વર્ગ છે ભજનનો જો વર્ગ ન હોય તો આજ અમને કોણ બોલાવે તમને કયો થાય તો છે જ ભજન થાય જ પણ એટલું સંખ્યા ઓછી વધારે નથી મોરારદાને કીધું ને કે સોનીની બજારમાં ગીરદી ન હોય બકાલાની બજારમાં બહુ હોય બકાલાની બજારમાં તમે જોજો હવારના થેલીઓ લઈને આટા મારતા જ હોય રીંગણાનો શું ભાવ ને બટેકાનો શું ભાવ ને ટમેટાનો શું ભાવ સોની બજારમાં ક્યાં ટ્રાફિક જોઈ ગીરદી જોઈ આખા દિવસમાં એક ગ્રાહક આવે ભૂકા ગાડી ખાલી એક જ ગ્રાહક એટલે આ બધું સોનું છે આ જેવી તેવી વસ્તુ નથી કહત કબીર સુનો સાધો मेरा खल का भरी दे ओ आनंद का मेरा की भया मेरा की हो गया मेरा की हो गया गुरु में वचन का खल का भरी दे મેં તમને પહેલા જ કીધું કોઈ વાણીને સંતના જીવન ચરિત્ર વાંચો તો ખ્યાલ આવે કોઈને 650 વર્ષ થયા છે કોઈને 700 વર્ષ થયા છે કોઈને 250 વર્ષ થયા છે કોઈને 200 વર્ષ થયા છે પણ કોઈને તો 100 વર્ષ થયા છે પણ હજી સુધી એની વાણી ધજા ફરકે છે તમને મને ગમે છે એનું કારણ કે એમાં સંતોનું મહાપુરુષોનું સમર્પણ છે ત્યાગ છે એટલે સમર્પણ ને ત્યાગ જ્યાં હોય ને
આજો અહીંયા કોઈ મને બાપુભાઈ મેં ઘણી વખત એવી ચર્ચા કરી અમે અહીંયા કોઈ શું કહેવાય એને મેન હોય એને શું કહેવાય કોઈ ટ્રસ્ટી મેન નથી એમ જેને કહેવાય અહીંયા બધા હરખા આવે એ કામ કરે અને બીજું ઘોરની મનાઈ છે બોલો કે અત્યારે જ્યાં જાઓ ત્યાં ઘોર માટેની જ પડાપડી થતી હોય જ્યાં જાઓ અમુક પ્રોગ્રામો એના માટે પણ એ નથી કે અમે નથી રાખતા એ તો સારું કહેવાય અને નિરો શાંતિ છે જો આ થોડીક વાર અમને મૂંઝવણ થઈ કે કેમ કઈ હલતા નથી ચલતા નથી હકીકતમાં તમે ભજન સાંભળતા નથી તમે ભજન ખાઓ છો હા મને એવું લાગે આ શું કામ ટક્યા છે એનો તમને એક દાખલો દઉં કબીર સાહેબ સંસારિક વ્યવહારમાં પણ તમને કામ લાગશે તમને મને સંતો બહુ ધ્યાન રાખી છે તમારી મારી એક મારા મિત્ર છે ને રાજકોટમાં વિદેશભાઈ બોરીચા આહિર છે એ મને કહે સમરથસિંહ હું સવારના જાગું ને કીધું હા તો મને કે હું ભગવાનને અગરબત્તી નથી કરતો તો કે તો મને કે હું સંતોના ફોટાને અગરબત્તી કરું ભગવાનને નથી કરતો કીધું કારણ તો કે સંતોએ આપણા માટે જ કર્યું છે પોતા માટે જ કાંઈ કર્યું નથી એટલે એણે જે સમર્પણ આપણા માટે આપ્યો છે ને એવો કોઈ નથી આપ્યો સીબી રાજાનું જ્યારે છેલ્લે તલવાર લીધી અને મસ્તક કાપવાની તૈયારી થઈ ત્યારે ઇન્દ્ર આવીને હાથ પકડી લીધા સીબી રાજાના માંગો 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 રાજા ત્યારે સીબી રાજાએ શું માંગ્યું આગળ આવે કળિયુગ ભારી માનવ જાહે સત્યને હારી કેના માટે માંગ્યું તમારા મારા પોતે અમરપટો માંગી શકતા નતા માંગી શકતા એમ નહીં પણ નહીં તમારા મારા માટે માંગ્યો છે એની બલિહારી છે એનો એક દાખલો તમને આપી કબીર સાહેબના ઘરના જે હતા ને એનું નામ હતું લાલી એ બહુ સુખી ઘરના કબીર સાહેબની હારે પહેલા તો મા બાપ જે કરતા અહીંયા જાતા દીકરી ગમે તે પોઝિશન હોય એમાં લાલીનું એ વિશાળ થયું કબીર સાહેબ હારે લગ્ન થયા કબીર સાહેબને ત્યાં ગયા લાલી સુખી ઘરના દીકરી ખુદી જમીનમાં પગ નહીં મૂકેલો હથેળીના છાયા કરેલા એમના માતા પિતાએ અને સુખી સંપન્નના ઘરના દીકરી અહીંયા આયા તો કબીર સાહેબ પાસે તો કાંઈ હતું નહીં એક પાણીની માટલી હતી ખાટલી હતી ઓલી વણવાનું હતું બીજું તો કાંઈ હતું નહીં એના પાસે જોઈ અને એમ થયું કહો આ શું અહીંયા મારા માતા પિતાએ મને ક્યાં ઓળાવી અહીંયા ક્યાં આપી અહીંયા તો હું જીવી નહીં શકું અહીંયા મારું જીવન નહીં જાય કબીર સાહેબને કહી દીધું કે અહીંયા હું નહીં જીવી શકું હે તો કે હા અહીંયા મારાથી નહીં જીવાય હું તો સુખી ઘરની દીકરી છું અને મેં ક્યારે તડકો નથી જોયો હથેળીના છાયા કરીને મારા મા બાપે મને ઉછેરી છે એટલે હું અહીંયા નહીં જીવી શકું અને મારે તો મારા ગામમાં નગર શેઠ છે ને એના દીકરા હારે લગ્ન કરવા આ તો મારા મા બાપે તો અહીંયા મને ઓળાવી દીધી કવિ જોજો સંતનો સમર્પણ કેવો હોય છે ત્યાગ કેવો હોય છે અને કેવો ઝેરનો ઘૂંટડો પીએ છે જો બધાએ દાન તમે કરી શકો પણ પત્નીનું દાન બહુ કઠિન છે એ જેવો તેવો કોક જલારામ જોગી જેવો કરી શકે કોક સાસડિયા કાઠી જેવો કરી શકે કે કુંભારાણા જેવા કરી શકે બીજા ન કરી શકે એમ તો કે હા નહીં જીવી શકો તો કે ના તો કે તો હાલો હવે તમને હું પાછા તમારા માયુતરમાં મૂકી આવું તો કે હું ક્યારે હાલી જ નથી હાલવાનું મારા ભાગમાં આવ્યું જ નથી કોઈ દિવસ હું નહીં હાલી શકું એમ તો કે તો હવે એમ કરો મારી પાસે બીજું તો કોઈ સાધન નથી તમે મારા ખંભા ઉપર બેસી વિચાર કરો કબીર સાહેબે પોતાના પત્નીને ખંભે બેસાડે જેમ જેસલ જાડેજાએ સતી તોરલને ખંભે બેહાડ્યા હતા એમ ભાઈ બેહાડ્યા નીકળ્યો એનો સાસરાનું ગામ આવ્યું એનું ઘર આવ્યું ત્યારે એના ઘરનાને કીધું કે હવે તમે ઉતરી જાઓ આ તમારા પિતાશ્રીનું ઘર સામે અહીંયા સુધી ઉપાડી લઈએ જેવા ઉતાર્યા ને તો એ લાલીએ જોયું એના ઘરવાળાએ તો કબીર સાહેબના પગમાં ઠેસ વાગી હતી અને અંગૂઠો ફાટી ગયો હતો લોહી લુહાણ થઈ ગયો હતો પછી એણે કીધું કે તમને શું થયું તો મને ઠેસ વાગી તો કે તમારે મને કહેવું જોઈએ ને તો હું ઉતરી જાત ને તમારા ખંભા ઉપરથી તો કે ના 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 મને એમ થયું કે હું તમને શું કામ તકલીફ આપું હું તકલીફ સહન કરી લઉં એ સારું તમને શું કામ મારે કષ્ટ આપવું જોઈએ શું કામ તકલીફ આપવી જોઈએ આ એટલું કીધું ને એટલે લાલીનું મન ફરી વિચાર બદલી લાલી કહે છે કબીર સાહેબને હવે હાલો તો ક્યાં તો પાછા ઘરે
તો કે તમારે તો અહીંયા નથી જવું, તમારે નગર શેઠના દીકરા હારે લગ્ન નથી કરવા? તો કે ના. આ જોયા પછી મારો વિચાર ફરી ગયો કે તમે મને જેવી હાચવશો ને એવો નગર શેઠનો દીકરો મને નહીં હાચવી શકે. તમે મને હાચવશો, બેમત નથી. અંગૂઠો ફાટી ગયો, લોહી લુહાણ થઈ ગયો, છતાં તમે બોલ્યા નહીં, મને કષ્ટ ન પડે એટલા માટે કરી. એટલે મને હવે વાંધો નહીં આવે. પછી લાલી પાછા આવે છે અને એટલી બધી કબીર સાહેબની સેવા કરે છે અને એટલી બધી આજ્ઞાકારીમાં જીવન જીવે છે, એની ન પૂછો વાત. એના સંત સાહિત્યમાં દાખલા છે, એટલે એના ભજનો છે, એની આ વાણી છે, એનો આ બધો ઝુંડ છે આખો સંતવાણીનો એ છે. આ કોઈ મેં તમને પહેલાં કીધું કે કોઈ મરેલા માણસોની વસ્તુ નથી, આ મર્દ માણસોની વસ્તુ છે. ખુલ્લી તલવાર માથે રામસાગર રાખીને ભજન કર્યા એની વસ્તુ છે. આ મરેલાની નથી. એ મરી ગયા એનું નથી. આ એ મરી ગયા એમ કરીને ખાટલા પડે 80 વર્ષ જીવી જાય. બોલો બીજા કરો એ શું કામ? તો શીલવંત સાધુ વારંવાર જેના બદલે નહીં કોઈ દી સદાય નિર્મળ રે રે પાનબાઈ જેને મહારાજ થઈ ગયા હે મહેરબાન શીલવંત સાધુને વારંવાર જેના બદલે નહીં રહે ભાવનગર રોડ ઉપર આટકોટથી પ્રસાથી અનુભા સાહેબનું લીમડા અને ત્યાંથી 15 કિલોમીટર આમ અંદર જાઓ એટલે સમઢિયાળા કારુભાર નદીને કાંઠે કળસંગ બાપુ, ગંગા સતીજી અને પાનભાઈ. કળસંગ બાપુ ગોહિલ દરબાર, ગંગા સતીજી સરવૈયા દરબારોના દીકરી રાજપર. ત્યાં હું ભજન કરી આવ્યો. અને પાનભાઈ અમીર પટિયારના દીકરી કાળિયા રાજા. આ ત્રણે અગમ અગોચર દિશાથી આવી અને કારુભાર નદીને કાંઠે નિરંજન નિરાકારનું ભજન કર્યું. અને એવું ભજન કર્યું કે હજી સુધી એની ધજા ફરકે છે. 52 ભજનો બાપુના આદેશ પ્રમાણે ગંગા સતીજીએ પાનભાઈને બદ્ધ બારણે સંભળાવ્યા. પણ એ 52 ભજનો આધ્યાત્મિક જગતમાં શિખર ઉપર છે. વિશ્વની ફિલોસોફી ટૂંકી પડે છે એવા 52 ભજનો છે. એના ભજનો છે. એમાં 52 ભજનોનું પૃથ્થીકરણ કર્યું છે. એક ચુડાસમા દરબાર છે, ઓશોધારા, એટલે કે રજનીશજીના શિષ્ય, સાધુ થઈ ગયા છે, વકીલ છે, બહુ વિદ્વાન છે, ભાવનગર સાઈડમાં રહે છે. એમણે 52 ભજનોનું પૃથ્થીકરણ કર્યું છે, અર્થઘટન કર્યું છે. અને એ પુસ્તકનું નામ છે પદ પામ્યા નિર્વાણ. એ મારી પાસે છે. મારી પાસે લાઇબ્રેરી છે એક નાની એવી. હું રાપર હતો ને, મને વાંચવાનો બહુ ટાઈમ મળતો, હું વાંચતો હતો. હવે મારે આ લાઇબ્રેરી મારે લઈ જવી છે ભેગી ભુજ. ત્યાં મને ટાઈમ મળે એટલે હું વાંચવા જાય. એમાં મેં વાંચ્યું છે. એ પુસ્તક છે મારી પાસે, પદ પામ્યા નિર્વાણ. એમાં એક જગ્યાએ લખ્યું છે કે ગંગા સતીજી કીધું છે શીલવંત સાધુને વારે વારે નમીએ. આપણને થોડીક એવી માન્યતા હોય કે શીલવંત સાધુ એટલે દાઢી, માળા, તિલક તાણેલા, જટાઓ વધારેલી, ભગવા વસ્ત્રો ધારણ કરેલ, એ બરાબર છે. એને સન્યાસી કહેવાય, સાધુ કહેવાય, સન્યાસી કહેવાય. સાધુ કોઈ જાતિ નથી, જાતિ નથી.
કોઈ એમ કહેતો હોય કે જાતિ છે તો જાતિ નથી, એ તો એક પોસ્ટ છે. સાધના કરે એ સાધુ, સાધક. સાધક શબ્દમાંથી અભ્રસ્ત થયો સાધુ, એ જાતિ નથી કોઈ. તો આ જે છે એ હું તમને કહું છું, કોઈને કદાચ અજુગતું લાગે તો, પણ જે છે તે હું કહું છું. આમાં કઈ મારા ઘરનું કઈ છે જ નહીં, કોઈ જાતનું કઈ નથી. એમાં લખ્યું છે કે સાધુ જો એના શીલ ને ચારિત્ર ઊંચા હોય, એ શીલવંત હોય, તો એવા સંન્યાસીને આપણે ચરણમાં પગે લાગવું, એના પગમાં ગોટો વળી જાવ, એમાં બેમત નથી, વારે વારે નમવું. પણ એનાથી ઉપર એક સ્ટેપ કીધો છે, એક પગથિયું ઉપર કીધું. શું કીધું? કે ભલે પેન્ટ શર્ટ પહેરતા હોય અને સંસારી હોય ભલે, પણ એના શીલ ને ચારિત્ર જો ઊંચા હોય તો એ પણ સાધુ છે. એને પરણે, એને ચરણે પડવું, એને પગે લાગવું, એમ લખેલું છે. કોઈને શંકા હોય તો મારે પાસે આવજો, અંજાવીશ. રજનીશજી જ્યાં ટૂંકું પડી જાય, એનું ભાષણ નથી આપી શક્યા 52 ભજનોમાં. એવા ભજનો છે. અભણ માણસો કેવી ધારા આવી હશે, વિચાર કરો તમે. હવે એની તમે આ ઠઠા મસ્કરી કરતા કરતા તો રજૂ કરાય નહીં આ વસ્તુ. તો તમે બહુ ધ્યાનથી સાંભળો છો, પ્રેમથી. તો શીલવંત સાધુ કોઈ દિવસ સદાય નિર્મળ એ જેને મહારાજ થઈ ગયા મહેરબાન 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 મહેરબાન. સદગુરુ મહારાજ કે જય. તો બોલો ભાઈ સાહેબ, સદગુરુ મહારાજ નમસ્કાર.